જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ભેહું લઈને અને હાલ વાગી ગયા છે 10:03 જેટલું થઈ ગયું છે. આજ તો ઓલા નેરડાની અંદર આપણે 10 વગાડી દીધા હતા ને 10 હું આ ભીતારે ચડાવી દીધી છે. ભીતારે સિવાય બહુ કંઈ ખાસ કરવાનું થઈ રહ્યું નથી. અહીંથી એક વખત આપણે આમ વ્યૂ લેતા ને તો અહીંથી કંઈ બાકી ઓલું આમ કંઈ ઘટે નહીં એવો વ્યૂ આવતો આમ લીલો ચોમાહામાં. અત્યારે જોઈ લે અત્યારનો વ્યૂ. આના જ વ્યૂ જોવે ને તો આપણે જૂના વિડીયો જોયો ચોમાહાના 2-3 મહિના પહેલાંના, એની અંદર આ તે લોકેશનથી આપણે લીધેલ છે વિડીયો. એનો વ્યૂ જોઈજો, નાનો વ્યૂ જોઈજો. અત્યારે જોવો નહીં મજા આવે, જૂનો વિડીયો બહુ મજા આવશે કારણ કે તે બધું ચોમાહાની અંદર લીલું કાચ જેખું હતું. દહક જેખું થઈ ગયું છે. આપણે કાલમાં તો એક પાડી ધાવી જતી હતી ને એને તાજા જે ઓલી પોદળો ઘરેથી લગાડીને જ આવેલી છે. એટલે આજ તો પછી 5 વાગ્યા પછી ખાસ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે નીના ઓલા પાણી બેહે કાઢવે ધોવાઈ જાય તો. અત્યારે સવાર દિને તો આપણે ધ્યાન રાખ્યું હતું કે ધાવી બાવી નથી કારણ કે પોદળો સમજી ચોપડી દીધું છે. કાલે આપણે પાસે જતા પણ આપણને કંઈ ધાવા દેતી નહીં બે, એટલે પછી આપણે કાલે તો આમ જેવો તો સોંપડી દીધો. આપણને બરાબર પાસે થતી નહીં. આજ તો ઘેરેથી જ તે પોદળો સમય સોંપડેલો છે, હવે વાંધો નહીં. રખણ ટૂંક સમયની અંદર હવે સુકાઈ જાય, બહુ ઓલું હતું. હાલો મિત્રો આગળ કન્ટેન્ટ જોઈએ ફરી પાછા મળે. હાલો મિત્રો આપણે હું ધીમે ધીમે કુંડી બાજુ જવા દઈ. નાજીને ઘડીક સરશે ત્યારે થઈ ગયું છે ફૂલ તરેહ્યું કારણ કે હવારમાં નેરામ પીને આવ્યું જેવું તો પછી અહીંયા ત્યાં આ બાજુ આ ડેમ પાણી છે નહીં. એટલે આપણે ધીમે ધીમે આ કોરે હાલ વી જાય બીજે. આમાં જોઈ લે ખાલી લીલ છે કે નીચ છે, સરવાનું મોઢામાં ન હોય કે એવું ભેહુંનું છે. અને આપણે ઓલી ભેહનું અત્યારમાં તો ખાસ નથી ધ્યાન રાખવાનું, દૂર પછી ખાસ રાખવાનું છે ધાવવાનું. જો આજમાં ધાવી દે તો પછી પાડીને કાલથી રાખવાનું છે ઘીરે. એ ભેં તો આપણને પાસે નહીં જવા દે. કાલમાં બેને એક જાવડી આસ છે, આપણે જોયું ધાવેલી જ નથી. નકર તો આસળ ફૂલ પોદળાવાળા છે કરેલા. ધાવેલું હોય તો કદાચ આસળમાંથી ઓલું ઉતરી ગયેલું હોય પોદળો પણ પોદળો છે જ નહીં એટલે હવે નહીં ધાવે એવું લાગે છે. તો અત્યારે તો સાંજે દોઈ નહોતી અને સવારે દોઈ એટલે હવે અત્યારમાં તો ન ધાવવા દે. એમને પોદળો છોટ્યો છે. હવે એને આપણે બપોર પછી 5 વાગ્યા પછી ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બપોર પછી કેમ થાય છે, ધાવવા દે છે કે નહીં જોવાનું છે. ધાવવા દેતી હોય તો કાલથી પછી હવે એને ઘીરે બાંધી દેવાનું થાય છે. હમણાંથી તો એ બહેની માં એવું થતું ને આમ હરખી દોવા ન દે એમ થતું કે બહેને હું છું ને એમ. પણ પછી ખબર પડી ગઈ કે આનું કારણ આ છે, પાડી ધાવી જાય છે કે નહીં. એટલે પછી કાલ સાંજે ન દોઈ પાડી ધાવી ગયેલી હતી, સવાર દોય એટલે હરખી દોવા દીધી. અને હવે આ સવાર હરખીથી દોઈ પ્રાવી ગઈ હતી ને રેડી દોવા દીધું છે. તો એને સાંજે પાછું કેમ થાય છે કે નહીં જોવાનું. સાંજે પછી વટકે તો માનવાનું પાડી ધાવી ગઈ ધ્યાન રાખતી જાય તો ભાઈ પછી કાલે એને રાખી દેવાની ઘીરે પાડીને. પાડી છે બહુ જબર, ઓલી છે ને એની જેવડી છે પણ તોય ધાવી જાય છે. 2-2.5 વર્ષની છે. ઓલા પણ હરણિયા છે પણ તમને નહીં દેખાય એમાં. અને ધારનું ટૂંક સમયની અંદર ખડ બધું આવે ઓલું સુકાઈ ગયું. નકર તો હણિયાર ને એવું બધું બહુ લીલું લાગતું પણ હમણાં હવે સુકાઈ ગયું છે. આ પટ્ટા અંદર આપણે લેતા કાલ પછી આપણે બીજી વખતમાં ખેતરમાં નહોતો જવા દીધા. પછી પાછા અહીંયા વી આવ્યા હતા. કાલે અહીંયા દીએ અથમેળ્યો હતો. જે ઓલા પણ કે આપણે જવું જોઈએ ને સીંડું છે કે નથી કદી તરીનું ગરી જાય લગભગ તો ન કરે. હવે બીજું આ પટમાં જ વહી આવ્યું છે. હાલો મિત્રો આગળ કન્ટેન્ટ રહીએ ફરી પાછા મળે. હાલો મિત્રો આપણે 1:14 થઈ ગઈ છે ને આપણે ખાઈને આવી ગયા છે ભેહોની અંદર. ભેહોની અંદર આવ્યો કે નહીં તો જોયું તો એક દી ઓલી લલેડી કેમ અંદર મરી ગયેલી હતી કે એમ પાછી આજે હતી કેવી રીતની છે. આ કેવી રીતનું શું થતું હોય તો આપણે રામદાન અહીંયા હવે તો આમ એવું અનુમાન લગાડવામાં હવે લાગે છે મને
કાંઈ પાણી પીવા આવતી હોય અહીંયા બેહીને પાણી પીતી ને અંદર શ્વાસ બોળવા જોઈએ અને અંદર પડી જ જાય અને પાંખો પલળી ગયો કે નહીં પછી ઊભી ન થઈ ઉડી ન એકથી ડૂબીને મરી જતી એવું બની શકે જોઈને. હવે આપણે આને ધીરે કરીને પકડી બહાર કાઢી એને આને આપણે ઓલા દાટી થીકની દાટી દઈ જોઈ લે મિત્રો એવી રીતની છે આ. હલો એને આપણે અહીંયા ઓલું કરેલ છે કે નહીં ખાડો છે કે નહીં અંદર નાખી દઈ આમને બહાર રહેવા દેવું ને તો ગમે કે કૂતરા બૂતરા ખોટી ઓલી કરી નાખશે ને કે અહીંયા આપણે બીજી છે લલેડીને આપણે સમાધિ દઈ દઈએ છીએ. હાલો અહીંયા દઈ દીધી છે આપણે સમાધિ. હવે આપણે મોટરનો દાંડો ફેરવી નાખીએ ને કુંડી ભરી લઈએ મિત્રો. એની સીણા જોઈ લો કે ઘટેની ઉગી જશે. હવે આપણે અહીંથી આ ખોલીને કુંડી ભરી લઈએ મિત્રો. તો હાલો આગળ કન્ટિન્યુ રહે ફરી પાછા મળે. હાલો મિત્રો 5 ને 13 મિનિટ થઈ ગઈ છે. આપણે સેટ પૂગી જશે સવારે ભેહું લઈને આવેલ હતા કે નહીં સવારે હતા કે નહીં ના પાડીને આજ તો આપણે ધ્યાન તો રાખ્યું છે પણ એમ જોતા એમ લાગે છે કે આષાઢ પોદળાવાળા હતા કે નહીં ધોઈ જશે એટલે લગભગ ધાવી ગઈ છે. બપોર ઉછાળા ધાવી ગયેલી છે 10% વાત છે એવું લાગે છે. હા દોવા દે કે નહીં તે ખબર પડે કે આષાઢ હવે ધોઈ જાય કે નહીં એવા થઈ જશે. જોઈ લે મિત્રો મને તો પાસે નથી પાક્કું ધાવી તો જલીશ છે. આષાઢ સવારે પોદળાવાળા હતા ત્યારે દેખાતા નથી બહુ ખાસ એટલે એવું લાગે છે. બીજું જાય છે જે આપણે 10-15 મિનિટ આમ તો રાખવાના છે. જો પાક્કું લાગે તો છે સાંજે આની ફાઇનલ ખબર પડે. હાલો તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. ત્યાં જય હિન્દ જય ભારત.